તો 13.3 નો દાખલા નંબર 6. તો જો આપણે પહેલા CF થી શરૂઆત કરી દઈશું. અહીંયા પહેલા શું લખી દઈશું? 6 ને 30 કેટલા થઈ જાય? 36. 36 વત્તા 40 કરીએ એટલે કેટલા થઈ જાય? 76. 76 વત્તા 16 કરીએ બેટા તો કેટલા થઈ જાય? 92. 92 વત્તા 4 કરીએ એટલે બેટા કેટલા થઈ જાય? 96. 96 વત્તા 4 કરીએ એટલે કેટલા થઈ જાય? અહીંયા n બરાબર પણ કેટલા આવી જશે? હવે આપણે શું કરીશું? n/2 શોધીશું. બરાબર. n/2 એટલે શું? તો કે ભાઈ 100/2 એટલે શું આવ્યું? 50. n/2 એટલે 50. હવે અહીંયા 50 ની નજીક કોણ છે? જો જોઈએ તો આપણે તો કે 76 છે એ 50 ને સમાવી પણ લે છે ને 50 નજીક પણ છે. આ 36 નથી એટલે આપણે શું લઈશું? મધ્યસ્થ વર્ગ તરીકે આને લઈ લઈશું. બરાબર. અહીં f બરાબર આ આવી જશે, l બરાબર આ આવી જશે અને cf બરાબર હવે આપણા સૂત્રમાં મૂકી દઈએ. m = l + n/2 - cf છેદમાં f ગુણ્યા h. હવે l બરાબર શું આપ્યું છે આપણને? 7 વત્તા n/2 શું છે મારા પાસે? 50 ઓછા 36 છેદમાં f શું છે મારા પાસે? 40 ગુણ્યા h શું છે? જો અહીંયા 4 નો વધારો છે. બરાબર. જો બેટા 1 થી 4 4 થી 7 એટલે કેટલાનો વધારો છે? 3 નો વધારો છે એટલે h આવી જશે 3. 7 વત્તા 50 માંથી 36 જાય તો કે 14 નીચે શું આવી જશે? 40 ગુણ્યા 3. અહીંયા જો 7 દુ 14 અને 20 દુ 40. 7 વત્તા 20/20 આવી ગયા 21/. હવે 21/20 અહીંયા તમારે કરી લેવાના. જવાબ આવી જશે શું? અહીંયા 7 વત્તા 1.05 એટલે જવાબ આવશે 8.05. આ આવી ગયો તમારો મધ્યસ્થ. એટલો સિમ્પલ દાખલો હતો. તો બેટા દાખલા નંબર 7 ની રકમ કંઈક આવું કે છે. બરાબર. જોઈએ આપણે. તો અહીંયા પહેલા આપણે CF શોધી લઈશું. 2 મૂકી દઈશું. 2 ને 3 કેટલા? 5. 5 ને 8 ને 5 કેટલા થઈ જાય? 13. 13 ને 6 કેટલા? 19. 19 ને 6 25. 25 ને 3 28 ને 2 30. હવે અહીંયા n બરાબર શું આવી ગયા આપણા પાસે? 30. તો પહેલા આપણું કામ શું? તો કે n/2 તો 30/2 એટલે શું આવી જશે? 15. તો કે સાહેબ અહીંયા 19. આને લઈ લઈશું આપણે મધ્યસ્થ વર્ગ. જો ખબર પડી છે 19 માં 15 સમય જાય એટલે અહીંયા આવશે 15. બરાબર. તો આને લઈ લઈશું આપણે શું? મધ્યસ્થ વર્ગ. l બરાબર 55, f બરાબર શું? 6 અને cf બરાબર શું? તો કે 13. હવે જોજો આપણે આપણા સૂત્રમાં મૂકી દઈશું. m = l + n/2 - cf છેદમાં f ગુણ્યા h. l શું છે અહીંયા આપણા પાસે એ જોઈ લઈએ. ચાલો 55 વત્તા n/2 શું છે આપણા પાસે? તો કે 15 ઓછા cf શું છે આપણા પાસે? તો કે 13 છેદમાં f શું છે? 6 ગુણ્યા h શું છે? તો કે 5. 55 વત્તા 15 માંથી 13 જાય તો 2 છેદમાં 6 ગુણ્યા 5. 2 તરી 6 તો 55 વત્તા 5 છેદમાં 3 ભાગાકાર કરી લેવાનું. 5 છેદમાં 3 55 વત્તા 1.66 એટલે જવાબ આવશે 56.66. આ આવી ગયો તમારો મધ્યસ્થ બેટા.